ભરૂચના કટોપર બજારમાં તસ્કરોએ એક સાથે 5થી વધુ દુકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી. પતરા કાપી અને કાચ તોડી દુકાનમાં ઘૂસેલા તસ્કરો રોકડ અને માલમત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના કટોપર બજારમાં તસ્કરોએ એક સાથે 5થી વધુ દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ પતરા કાપી અને કાચ તોડી દુકાનોમાં પ્રવેશ કરી રોકડ તથા માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એક દુકાનમાંથી અંદાજે ₹1 લાખની રોકડ ચોરાઈ હોવાની જાણવા મળ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે બી ડિવિઝનના પોલીસે તપાસ શરૂ કરી છે. વેપારીઓએ રાત્રિના સઘન પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્ત વધારવાની માંગ કરી છે. अस्सलाम वालेकुम। હું સાહિલ લેડીઝ વેરનો કતુપુર બજારનો મારી શોપ છે. 19 તારીખે અમારા ત્યાં ચોરી થયેલી હતી, પણ કાલે અમારા ત્યાં પોલીસ ફરિયાદી આપેલી હતી. અમારા ત્યાં આવીને ચેક કરી ગયા, પણ હજુ કોઈ આવ્યું નથી, કોઈ નિરાકરણ. તમે સાહેબ કમથી કમ અમારા ત્યાં કતુપુર બજારમાં પેટ્રોલિંગ વધારો ને પૂરતું ધ્યાન આપો કે અમારું સેફ રહીએ. માર્કેટના અંદર અમે વેપારી માણસ છે, અહીંયા બેસેલા છે શાંતિપૂર્વક. અમે કટોપર બજાર મુસાજી ટી કંપનીના ડાયરેક્ટર ઇલિયાસભાઈ વાત કરું છું. અમારા ત્યાં 18 તારીખે રાત્રેના સમયે અંદર કોઈ ચોરોએ એન્ટ્રી કરેલી હતી, જેનો આ એક પ્રૂફ છે. આજે એ લોકોએ પતરા તોડી અને એ ચોરી અંદર એન્ટ્રી થયેલા અને અહીંયાથી રોકડા કેશ અને લગભગ ₹1 લાખ જેવી પરચોરણ હતી એ લોકો અહીંયાથી લઈ ગયા છે. અને આ એમનો જે તોડેલો જે પતરા ખોલવાનો જે સળિયો હતો એ અહીંયા ભૂલી ગયા હતા, જે અહીંયા અમારી પાસે છે. અને એ જ રીતે ફરી થોડા દિવસ 21 તારીખે મેં પોલીસ સ્ટેશનના અંદરમાં એક અરજી આપેલી હતી અને એ અરજી પછી આજે ફરી પાછી એ લોકો અંદર એન્ટ્રી થયા હતા, પણ કોઈ આજની ડેટ પ્રમાણે કોઈ સામાન મારા ત્યાંથી ગયો નથી. આજની ડેટ પ્રમાણે એની સાથે સાથે અમારા પડોશી છે એમના ત્યાં પણ એન્ટ્રી કરેલી એ લોકોએ, પણ ત્યાંથી બી કંઈ અત્તર ને એવું બધું ગયું છે એ ભાઈના ત્યાંથી બી અમુક વસ્તુ. બસ આટલું છે. આપ સાહેબને અમારી વિનંતી છે કે સાહેબ અહીંયા રાતના અંદરમાં પેટ્રોલિંગ અને પૂરતો બંદોબસ્ત કરવામાં આવે. સાથે સાથે બીજી એક અમારા સાહેબોને વિનંતી છે કે કટોપર બજારના અંદરમાં જે રોડની ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યાને બી દૂર કરવામાં આવે, કેમ કે અહીંયા ગાડી વન વેનો કોઈ એ નથી. એટલે આપ સાહેબને વિનંતી છે કે અહીંયા ગાડી બી ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે આવે એ બાબતમાં બી થોડું ધ્યાન આપવા આપ સાહેબને ખૂબ ખૂબ વિનંતી છે અમારી. હું કતોપર બજાર વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ વૈદ, અમારા એસોસિએશનના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પટેલ, અમારા એસોસિએશનના કારોબારી સભ્ય મુજીબભાઈ અને અમારી એસોસિએશનના સભ્ય જુનેદભાઈ. હવે અમે લોકો આજે મીડિયા સમક્ષ એટલા માટે આવ્યા છે કે અમે અમારી 4 દુકાનો, હું મારી પોતાની દુકાન નસીબ સ્ટીલ સેન્ટર અને અમારી બાજુમાં શાહ દિનેશચંદ્ર કસ્તુરચંદ કવિઠાવાલાની દુકાન અને નોબલ સ્ટીલ સેન્ટર અને હાજી મુસાજી ચાવાલાની દુકાન અને 5મી સાહિલ લેડીઝ વેર, હેપી ગાર્મેન્ટ. ટોટલ 5-6 દુકાનોમાં ગઈ રાત્રે આશરીના કલાકનું અમને ખબર નથી એ ટાઈમ પર તસ્કરો દુકાનોના વિવિધ ભાગોમાંથી દુકાનના કાચ તોડી, દુકાનના પતરા કાપી, નીચે ઉતરી દુકાનમાં ચોરી કરેલ છે. અમે ગઈ તારીખ શુક્રવારે, કઈ તારીખ હતી, 8 તારીખના બપોરે 12 કલાકે એસપી સાહેબને રૂબરૂ મળી અમારી યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના લેટર પેડ પર અમે એસપી સાહેબને અમારું એસોસિએશન રૂબરૂ મળીને સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ છેલ્લા 2 મહિનામાં અમારા કતોપર બજારમાંથી આશરે 8 થી 10 દુકાનોમાં રાત્રિના ચોરી થઈ છે, તો આપ સાહેબ તાત્કાલિક તાકીદે જરૂરી કાર્યવાહી કરવા અમારી અરજ છે. એ રીતના અમે અરજી આપી હતી, સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. સાહેબે તરત જ બી ડિવિઝન પીઆઈ દામોર સાહેબને ફોન કરીને ઉપરોક્ત બાબતે અમને સાંભળવા અમને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા. ત્યારબાદ અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દામોર સાહેબ સમક્ષ રજૂઆત કરી કે સાહેબ આ છેલ્લા 2 મહિનાથી અમારા બજારમાં આ જો ચોરીઓના બનાવ બને છે, તો આપ સાહેબ પેટ્રોલિંગ રાખો
અને ફૂડ પેટ્રોલિંગ રાખો અને સાહેબ ફૂલ બંદોબસ્ત ગોઠવો. આજે શુક્રવારે આ બનાવ અમે આવેદનપત્ર આપ્યું હતું. શુક્રવાર પછી આજે 4 દિવસ પછી ગઈકાલે રાત્રે અમારા કતુપુર બજારમાં 5 થી 6 દુકાનોમાં રાત્રિના સમયે ચોરોએ ચોરી કરેલ છે અને પોલીસે આ બાબતમાં જે રાત્રે પેટ્રોલિંગ રાખવાનું હતું એ કોઈ કાર્યવાહી કરી નથી, જેથી આ ચોરો બેફામ ભર્યા છે. અમારી કતુપુર બજાર વેપારી એસોસિએશનની માંગ છે કે અમારી જે આ દુકાનોની સલામતીનું શું સાહેબ? અમે વેપારી માણસો છે, અમે વેપાર કરીએ છીએ, અમારો કુટુંબનું અમે ભરણ પોષણ કરીએ છીએ વેપાર કરીને. તો સાહેબ અમારી દુકાનમાંથી રાત્રિના માલ મત્તાની ચોરી થાય છે. તો સાહેબ આપ સાહેબ તાત્કાલિક ચોરોની ધરપકડ કરી અને તાત્કાલિક એમને કડક સજા કરવામાં આવે ને ભવિષ્યમાં કોઈ પણ જાતની કતુપુર બજારમાં ચોરીના બનાવ ના બને એના માટે સખ્ત પગલાં લેવા અમારી માંગણી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ.